અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા માનવીઓની કરવામાં આવેલી અપરાધના પડઘા રાજકોટમાં પણ પડ્યા હતા. ત્યારે આજરોજ શહેરના વિદ્યાનગર મેઇન રોડ પાસે આવેલા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડોક્ટર સંજય પટોલિયાની ન્યૂ લાઇફ હોસ્પિટલની ઓપીડી રદ કરવામાં આવી હતી. હાલ ડોક્ટર સંજય પટોલિયાની ન્યૂ લાઇફ હોસ્પિટલમાં બેરિયાટ્રિક એટલે કે મેદસ્વીતાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલા કાંડ બાદ ખ્યાતિ હોસ્પિટલના તાર રાજકોટ સુધી જોડતા સર્જન ડોક્ટર સંજય પટોલિયાની ન્યૂ લાઇફ હોસ્પિટલની ઓપીડી રદ કરવામાં આવી હતી, જેને લઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે આવેલા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલ ન્યૂ લાઇફ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોલિયાની હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દર્શિત છે. હું સંજય સર સાથે સર્જન કામ કરું છું. આ ન્યૂ લાઇફ કેર સંજય સરની છે? હા, સંજય સરના માલિકીની છે. અચ્છા, કેટલો સમયથી આ ચાલુ છે? સર 2002 થી રાજકોટ હોસ્પિટલમાં કામ કરે છે. કઈ સુવિધા અને કઈ સંજય સર બેરિયાટ્રિક સર્જન છે, તો આપણે બેરિયાટ્રિક સર્જરીને લગતી સારવાર આપણે અહીંયા કરીએ છીએ. કઈ પ્રકારે એટલે ગુજરાતીમાં શું કહેવાય? બેરિયાટ્રિક સર્જરી બેઝિકલી આપણે વજન ઘટાડવા માટેના જેવી ઓપરેશન હોય છે એ માટેની સારવાર આપણે અહીંયા કરવામાં આવે છે. મેદસ્વીતા પણ છે. મેદસ્વીતા પણ એને લીધે જે આવતી તકલીફો હોય એ બધી તકલીફોને દૂર કરવામાં. આયુષ્માન કાર્ડ તમારે ચાલે છે? ના, આયુષ્માન કાર્ડ આપેલું ચાલતું. અત્યાર સુધીમાં કહેવાય ને સંજય સર દ્વારા કેટલી સર્જરીઓ અહીંયા થઈ છે? ટોટલ નંબર તો ખ્યાલ નથી, બટ જે રીતે બી આપણે ગુરુવારે ઓપીડીમાં પેશન્ટ આવતા હોય છે એ રીતે પ્લાન કરતા હોઈએ છીએ. આજે આવ્યા નથી, શું કારણ છે? અમદાવાદમાં બનેલા બનાવને લીધે સર પહોંચી નહીં શકે, એટલે સરે કાલે જ આપને મેસેજ ફોરવર્ડ કરી દીધો હતો કે નહીં આવી શકે. આપણે ઓપીડી બધી સેવા ચાલુ રાખી છે કે જેથી જે ફોલોઅપમાં ઓપરેશન કરેલા પેશન્ટ છે અને નવા પેશન્ટ આવતા હોય કોઈ હેરાન ના થાય. આજે ઓપરેશન હતા કોઈ 6 સર્જરી પ્લાન હતી, બટ કાલે સરનો મેસેજ આવી ગયો હતો એટલે આપણે પેશન્ટને રાતે જ ફોન કરીને જાણ કરી દીધી છે કે અત્યારે પોસ્ટપોન રાખેલા છે, આગળની તારીખ અને પછી જણાવવામાં આવશે. હાર્ટને લગતા કોઈ સારવાર કે ઓપરેશન આપણે અહીંયા નથી કરતા. આ યુનિટમાં આપણે ખાલી બેરિયાટ્રિક સર્જરી માટે જ કરીએ છીએ. શું લાગે છે કેટલો સમય સુધી આ ચાલશે? એ તો હવે અત્યારે કહી ના શકાય. સર એ કોઈ આના પછી આગામી કઈ કીધેલું આપને જણાવેલું કઈ ઇન્સ્ટ્રક્શન ના, આપ્યા છે? અત્યારે સચ કોઈ સ્ટેટ ઇન્સ્ટ્રક્શન બીજા નથી આપેલા. અત્યારે તમે ફોન કર્યો છે, ફોન લાગે છે સરને? ના, સર સાથે બીજી કઈ વાત નથી થઈ. કાલ રાત્રે સરનો જે મેસેજ આવ્યો હતો પછી આપણે આગળ કઈ બીજી પરિસ્થિતિ. અત્યારે તમે ફોન લગાડો તો લાગે છે? આપણે ટ્રાય નથી કરી સવારથી. ઓકે, સંપર્કમાં ખરા કે નહીં? અમદાવાદ સાથે હતા, પછી હું ઓપીડી માટે અહીં આવેલો છું અને પછી સર સાથે કાલથી કોઈ કોન્ટેક્ટ નથી. કાલથી કોઈ કોન્ટેક્ટ નથી. અહીંથી કોઈ ટ્રાન્સફર થઈ જાય કેસ અમદાવાદ ના, હમણાં નહીં. અહીંયા કોઈ તમારે ટ્રીટમેન્ટ માટે આવતું તમને એવું જરૂર પડે કે અમને હાર્ટની સર્જરી કરવી પડે એમ છે તો અહીંથી તમે ત્યાં ના, આપણું યુનિટ ખાલી મેદસ્વીતા માટે જ જોવે છે, એટલે કાર્ડિયક પેશન્ટ આપણે સર ડાયરેક્ટ અહીંયા કોઈ આવતા હોતા નથી.